યાર ભૂખ લાગી છે. તમને પણ ઘણી વખત એવું થતું હશે કે જમ્યા બાદ 1-2 કલાકમાં આવી ફિલિંગ આવતી હશે. અને ઘણી વખત તો એવું પણ બને કે આપણે બેઠા બેઠા ટીવી જોતા હોઈએ, નવરા હોઈએ અને કંઈક ખાવાની ઈચ્છા થાય. અને અમારી ભાષામાં તો તેને આખો દિવસ કંઈક ચરબું કહેવામાં આવે છે. પણ શું તમને એ ખબર છે કે તમે આખા દિવસમાં આટલું બધું ખાશો તો તમારું વજન પણ વધી શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. આ સિવાય ઘણા લોકો એવું પણ કહે છે કે જો તમે આખા દિવસમાં ઘણું ઓછું ખાઓ છો ને તો પણ તમે બીમાર પડી શકો છો. હવે આ બધા વચ્ચે મને પ્રશ્ન એ થાય કે આપણે આખા દિવસમાં કેટલી વખત ખાવું જોઈએ, આખા દિવસમાં કેટલી વખત જમવું જોઈએ, કે આખા દિવસમાં કેટલી વખત આપણે નાસ્તો કરવો જોઈએ. જો આ વાતને લઈને તમે પણ કન્ફ્યુઝ છો ને તો એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે આપણે આખા દિવસમાં કેટલી વખત ખાવું જોઈએ એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આપણે વર્ષોથી એક જ વસ્તુ સાંભળતા આવ્યા છે કે આપણે સવારે નાસ્તો કરવો જોઈએ, બપોરે જમવું જોઈએ અને રાત્રે ડિનરમાં જમવું જોઈએ. પણ ઘણા લોકો એવા પણ છે જે આખા દિવસમાં 2 થી 3 વખત નહીં પરંતુ 4 થી 5 વખત અથવા તો 6 થી 7 વખત જમતા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ બે રીતમાંથી સાચી રીત કઈ છે? તો ઘણા નિષ્ણાંતો એવું પણ માને છે કે આપણે આખા દિવસમાં 2 થી 3 વખત નહીં પરંતુ 6 થી 7 વખત જમવું જોઈએ. આવું કરવાથી આપણી જે બોડી ક્લોક છે એ સારી રહેશે અને આપણું જે ખાવાનું છે ફટાફટ પાચન થશે અને આપણું જે ચરબી છે એ પણ આપણા શરીરમાં જમા નહીં થાય. પણ આના માટે એક શરત છે કે તમે આખા દિવસમાં જેટલી પણ વખત ખાઓ છો ને ત્યારે તમારે ફાસ્ટ ફૂડ નહીં પરંતુ ઘરનું હેલ્ધી ખાવાનું હોય છે. સાથે જ જો તમને જેટલી ભૂખ લાગી હોય તેનાથી તમારે 50% જે ફૂડ છે તે ખાવું જોઈએ. આવું કરવાથી તમારા આખો દિવસ જે છે પેટ ભરેલું રહેશે, તમારી જે એનર્જી છે શરીરમાં એ પણ એવી ને એવી જ રહેશે. સાથે જે તમારું બ્લડ શુગર લેવલ છે એ પણ સંતુલિત રહેશે. એટલે તમારે આખા દિવસમાં 2-3 કલાકના અંતરે કંઈક ને કંઈક ખાવું જોઈએ. કારણ કે આપણી જે શરીર છે, આપણું જે બોડી છે ને તેને 2 થી 3 કલાકમાં ભૂખ લાગે છે અને એ જે સેન્સેશન છે તેને ટાળવા માટે આપણે કંઈક ને કંઈક ખાઈ લેતા હોઈએ છીએ. પણ જો તમારે એવું ના કરવું હોય તો તમે આખા દિવસમાં 2 વખત પણ ખાઈ શકો છો. ઘણા આયુર્વેદના નિષ્ણાંતો એવું પણ કહે છે કે જો તમારે આખા દિવસમાં 2 વખત ખાશો ને તો તમારી જે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ સારી રહેશે અને તમારું ખાવાનું જે છે સારી રીતે પાચન થઈ જશે. એટલું જ નહીં, તમે ઘણી બીમારીથી પણ બચી શકો છો. જો કે આ માટે પણ એક શરત છે કે તમે જ્યારે પણ ખાઓ ને ત્યારે તમારે 100% એટલે કે ભરપેટ ના ખાવું જોઈએ અને તમારે 80% તમારું પેટ ભરાય ને એટલું જ તમારે લંચ અથવા તો ડિનર લેવું જોઈએ. હવે પ્રશ્ન એ છે કે આપણે આખા દિવસમાં 2-3 કલાકના અંતરે ખાવું જોઈએ અથવા તો આપણે આખા દિવસમાં સવારે ઉઠીને નાસ્તો કરવો જોઈએ, બપોરે જમવું જોઈએ અને રાત્રે પણ જમવું જોઈએ. તો આ જે પ્રશ્નનો જવાબ છે એ તમારી ભૂખ સહન કરવાની શક્તિ પર આધાર રાખે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આખો દિવસ ભૂખ સહન કરી શકો છો તો તમારે બપોરે અને રાત્રે પેટ ભરીને જમવું જોઈએ. અને એમાં પણ ખાસ ધ્યાન રાખો કે ભરપેટ ના જમવું જોઈએ. તમારે 80% જેટલું તમારું પેટ ભરાય એટલું જ જમવું જોઈએ. અને જો તમારે આખા દિવસમાં ઓછી ભૂખ લાગે છે, તમે એક સાથે વધુ નથી ખાઈ શકતા તો તમારે 2-3 કલાકના અંતરે કંઈક ને કંઈક ખાવું જોઈએ. એમાં પણ ખાસ ધ્યાન રાખો કે તમારે જે બજારમાં પેકેટ ફૂડ મળે છે અને જે ફાસ્ટ ફૂડ મળે છે એ ના ખાવું જોઈએ. જો તમે 2-3 કલાકના અંતરે ખાઓ છો તો તમારે હળવો ખોરાક લેવો જોઈએ અને જે તમને જેટલી ભૂખ લાગી છે તેના 50% જેટલું તમારું પેટ ભરાય ને એટલું તમારે ખાવું જોઈએ. અને ખાસ કરીને એ જમવામાં તમારે ફળો, શાકભાજી અને આ સિવાય ઘરની જે વસ્તુ બનેલી હોય છે ને એ તમારે ખાવી જોઈએ. અને એ પણ ધ્યાન રાખો કે તમે જેટલું ખાવો છો એટલી સામે તમે ફિઝિકલ એક્ટિવિટી પણ કરો. જો તમે આખો દિવસ ભરપેટ જમી લો છો અને પેટ ભરાઈ જાય છે તમારું તો તેની સામે તમારે જમીને અડધોથી 1 કલાક ચાલી લેવું જોઈએ અને સવારે ઉઠીને થોડીક એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. અને જો તમે 2-3 કલાકના અંતરે ખાઓ છો તો પણ તમે જમીને થોડું ચાલવાનું રાખો. અને ખાસ ધ્યાન એ રાખજો કે જમીને તુરંત ક્યારેય પણ ન સૂઈ જવું જોઈએ. તમારે જો સૂવું હોય તેના 2 થી 3 કલાક પહેલાં તમારે જમી લેવું જોઈએ. હવે બધી જ માહિતી અમે જે છે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.